તો ભારત રશિયાથી તેલ કેમ ખરીદે છે? શા માટે ભારત રશિયા પર જ નિર્ભર છે? તો આપને ખૂબ જ સરળ રીતે આ બિગ વોલ પર આપણે બતાવવા જઈ રહ્યા છે કે શા માટે રશિયા. આમ તો ભારત અને રશિયાની જે દોસ્તી છે તે વર્ષો જૂની એ સંબંધ રહેલો છે. સૌથી પહેલાં ભારત રશિયાથી તેલ કેમ ખરીદે છે? તો રશિયાના તેલની કિંમત જે છે તે ભારતને અનુરૂપ છે. એટલે કે અન્ય દેશ કરતાં તેલની કિંમત જે છે તે સસ્ટેન છે, સસ્તી છે. 2022માં જે યુક્રેન યુદ્ધ શરૂ થયું અને યુક્રેન યુદ્ધ પછી શું થયું તો અમેરિકાએ અનેક બેન લગાવી દીધા, પ્રતિબંધ લગાવ્યા. કોને? તો અમેરિકાની સાથે યુરોપિયન દેશ, અને તેમણે રશિયા પર પ્રતિબંધ લગાવ્યો કે રશિયાથી હવે કોઈ પણ તેલ નહીં ખરીદે. અને રશિયાનું જે તેલ છે તે હવે તે રશિયા ઇમ્પોર્ટ કરવા માગે છે અન્ય દેશમાં, અને તેને દેખાય છે ભારતની સાથે ચીન. તો રશિયાએ ભારત ચીનને માર્જિન સાથે એટલે કે નેગોશિએશન સાથે તેલ વેચવાનું શરૂ કર્યું છે, અને ભારત સતત હવે રશિયા પાસેથી તેલ ખરીદે છે. હવે શું થઈ રહ્યું છે તો જે સસ્તું તેલ છે અને તે સસ્તું તેલ મળતા ભારતે ખરીદી શરૂ રાખી કે હા, આ પોસાય તેમ છે. અને ભારત જે 85% તેલ ઇમ્પોર્ટ કરે છે, એટલે કે 100ના 85% જે ક્રૂડ ઓઇલ છે તે અન્ય દેશોમાંથી આવે છે, એટલે કે ઇમ્પોર્ટ થાય છે. અને સ્વાભાવિક છે કે જ્યાં સસ્તું હોય ત્યાંથી તેલ ખરીદવાની નીતિ દરેક દેશની રહેતી હોય છે, કારણ કે જે પેટ્રોલ ડીઝલ હોય તેના ભાવ પણ મેન્ટેન કરવાના હોય છે. અને આખું જે પેટ્રોકેમિકલ જે સેક્ટર છે તેના માટે જો તેલની ખરીદી છે અને તેલનો જે ભાવ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કે તે માપસર હોય.